ચલો આજે આપણે અભ્યાસ કરવાના છે દ્રવ્યમાન એટલે કે દળ, વજન અને પદાર્થનું પૃથ્વી અને ચંદ્ર પર વજન કેટલું છે અને એનો સરખામણી કેવી રીતે કરી શકાય, ધક્કો અને દબાણ. આ પાંચ ટોપિક આપણે પૂર્ણ કરવાના છે. સૌથી પહેલા વાત કરીએ દળ. તો દળ એટલે શું? તો દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીએ છીએ. પદાર્થમાં કેટલું દ્રવ્ય રહેલું છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? દળ. એનો SI એકમ છે કિલોગ્રામ. તો પદાર્થનું જે દળ છે એનો SI એકમ કેટલો થઈ જશે મિત્રો? કિલોગ્રામ થઈ જશે. હવે દળની વાત કરવામાં આવે તો દળ અને જડત્વ એ લગભગ આપણે એને સરખા કહી શકીએ. એટલે કે દળ એટલે કે જડત્વનું માપ પણ એને કહી શકાય. કેમ? તો તમે જ્યારે કોઈ બોક્સ છે એ બોક્સ ખાલી છે અને એક એટલું જ બોક્સ છે અને એ ભરેલું છે લોખંડની પાઇપોથી, ખૂબ મોટું વજન કે ખૂબ બધી વસ્તુઓ મૂકેલી છે. તમે એને ધક્કો મારો છો તો શું થાય છે? તો ખાલી બોક્સ છે સરળતાથી ખસી જશે, પણ જે ભરેલું જો બોક્સ છે કે જેમાં ઘણી બધો સામાન મૂકેલો છે, ઘણો બધો સામાન મૂકેલો છે, એ ખસતો નથી. એમાં વધારે તાકાત લગાવવી પડે છે. કેમ? કેમ કે દળ વધારે છે એટલા માટે જડત્વ વધી જાય છે અને જડત્વ વધી જાય છે એટલે તમે એને ખસેડી શકતા નથી. તો જોવા જઈએ તો જેટલું વધારે દળ એટલું વધારે જડત્વ, જેટલું દળ ઓછું એટલું જડત્વ ઓછું. હવે વાત કરવામાં આવે કે કેવી રાશિ છે, તો એ અદિશ રાશિ છે. દળ કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ દિશામાં માપી શકો, કઈ જ વાંધો નથી. એને ફક્ત મૂલ્ય છે, એને દિશા હોતી નથી. એટલા માટે કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ છે. હવે વાત કરવામાં આવે કે દળનું મૂલ્ય છે, એ દળનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હોય છે? સરખું હોય છે. તમે પૃથ્વી પર જુઓ, ચંદ્ર પર જુઓ, ગુરુ પર જાઓ કે કરોડો અબજો કિલોમીટર દૂર કોઈ તારા ઉપર જાઓ, ત્યાં દળનું મૂલ્ય જેટલું છે એટલું જ રહેશે, બદલાશે નહીં. કેમ? કેમ કે દ્રવ્યનો જથ્થો એટલે શું? હું 1 કિલો લોખંડથી એક દડો બનાવું છું, એને હું ચંદ્ર ઉપર માપું, પૃથ્વી પર માપું 1 કિલોગ્રામ છે. એને હું ચંદ્ર ઉપર લઈ જાઉં તો શું એનો દ્રવ્યનો જથ્થો એટલે કે લોખંડનો જથ્થો ઓછો થઈ જશે? ના, એ એટલું ને એટલું ચંદ્ર ઉપર રહેશે, તો પણ ત્યાં 1 કિલો. ગુરુ ઉપર લઈ જાઉં તો શું એનો જથ્થો, લોખંડનો જથ્થો ઓછો થઈ જશે? ના, એટલો જ રહેશે. એટલા માટે દ્રવ્યનો જથ્થો અચળ રહે બધી જગ્યાએ, એટલા માટે દળનું મૂલ્ય પણ અચળ રહે છે. હવે આને માપવું કેવી રીતે? તો આને માપવા માટે સાદા ત્રાજવાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. કેમ સાદું ત્રાજવું? તમે ત્રાજવામાં જોયું હશે, એક બાજુ જો 1 કિલોનો બાર તમે મૂકો, 1 કિલો મૂકો છો તો સામે તમે 1 કિલો એટલા જ દ્રવ્યનું તમે લઈ શકો છો. તો જ્યારે વાત કરવામાં આવે દળની, તો દળને માપવા માટે સાદા ત્રાજવાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો મિત્રો વાત કરીએ હવે વજનની. તો વજન એટલે શું? તો વજન એટલે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે નીચેની તરફ, એનું મૂલ્ય એટલે કે વજન. બરાબર છે મિત્રો? તો હવે આ જે વજન જે છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. એટલા માટે એનો SI એકમ પણ શું થઈ જશે? ન્યૂટન n. કેમ? કેમ કે એ એક પ્રકારનું બળ છે, એટલા માટે એનો SI એકમ થઈ જશે ન્યૂટન. હવે આ વજન છે એને આપણે W ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. કેમ? કેમ કે W એટલે કે weight, દ્રવ્યમાન, દળ એટલે કે માસ, એને m સ્વરૂપે દર્શાવવામાં આવે છે. W એટલે કે weight અને વજન એને W સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વજન છે સદિશ રાશિ છે. કેમ? કેમ કે એની દિશા કઈ તરફ હોય? પૃથ્વીના કેન્દ્રની તરફ એ બળની દિશા હોય, એટલા માટે આ સદિશ રાશિ છે. બળ છે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, કઈ દિશામાં? પૃથ્વીના કેન્દ્રની દિશામાં, એટલા માટે એ કેવું છે? સદિશ રાશિ છે. ચલો તેના મૂલ્યની વાત કરવામાં આવે તો તેનું મૂલ્ય એ જે તે સ્થળ ઉપર જે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય હોય તેના ઉપર આધાર રાખે છે. કેમ? હું તમને સમજાવું. સૌથી પહેલા બીજું
એનું માપન એ સ્પ્રિંગ કાંટા વડે કરી શકાય. સ્પ્રિંગ કાંટો છે એને જ્યારે ખીલીમાં ભરાવો અને કોઈ વસ્તુને એના પર લટકાવો તો વજનથી નીચે આવશે. એનું વજન તમને સ્પ્રિંગ કાંટામાં બતાવે છે. આમાં ત્રાજવામાં કેમ કે એક બાજુ 1 કિલો મૂકો સામે તમને 1 કિલો મળે. જેટલું દ્રવ્ય આ બાજુ એટલું જ દ્રવ્ય આ બાજુ, એટલા જ મૂલ્યનું દ્રવ્ય આ બાજુ. બરાબર છે. પણ અહીંયા સ્પ્રિંગ કાંટાની વાત કરે છે. સ્પ્રિંગ કાંટો ઉપર હોય એને લટકાવવામાં આવે, લટકે ગુરુત્વાકર્ષણ બળ લાગે, નીચે તરફ વજન લાવે, એટલા માટે સ્પ્રિંગ કાંટાથી માપી શકાય. મિત્રો આપણે વાત કરી કે વજન છે એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે. આપણને સૂત્ર તો ખબર છે F બરાબર ma. આ પણ એક ગુરુત્વાકર્ષણ બળ છે એટલે કે W. m એટલે કે દ્રવ્ય, એ તો બદલાવાનું નથી કોઈ પણ પદાર્થ એટલે કે m. પણ એ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે અહીંયા પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g લાગશે. હવે એ પદાર્થ છે એનું દળ બદલાશે નહીં. ધારો કે 1 કિલોગ્રામ છે, પૃથ્વી પર માપો તો 9.8 થાય ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય. તો વજન કેટલું થાય? 9.8 ન્યૂટન એનું વજન થાય. ચંદ્ર ઉપર લઈ જાઓ તો 1 કિલોના દડાને 1 કિલોના વજનના લોખંડના દડાને ચંદ્ર ઉપર લઈ જાઓ તો ચંદ્રનું ધારો કે આપણે એવું માની લઈએ છે કેટલું છે મને નથી ખબર, g નું મૂલ્ય ધારો કે છે 3, તો 3 ગુણ્યા 1 તો 3 ન્યૂટન થઈ જાય. ગુરુ પર લઈ જાઓ, ધારો કે ઉદાહરણ તરીકે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ગુરુ ઉપર 10 છે એવું વિચારીએ, ભાઈ 10 છે કે 15 છે તો 15 ન્યૂટન થઈ જાય. તો આ વજન એ m એટલે કે દળ તો અચળ છે, તો બદલાવા નથી, તમે ગમે ત્યારે લઈ જાઓ. g ના કારણે બદલાય છે એટલા માટે આ વજનનું જે મૂલ્ય છે એ ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે. g બદલાશે વજન બદલાશે. આ તો અચળ જ છે, આ તો બદલાવાનું નથી, એટલે દરેક સ્થળે દળ તો અચળ જ રહેવાનું છે. બદલાશે કોણ? g. તો g ના મૂલ્ય ઉપર આધાર રાખે છે કે વજન કેટલું હશે. બરાબર છે મિત્રો? ચલો હવે જે ટોપિક છે એ છે પદાર્થનું પૃથ્વી અને ચંદ્ર પરનું વજન. હા, એ વસ્તુ તમને કહી દઉં કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે દ્રવ્યમાન એટલે દળ અને વજનનો તફાવત. તો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે કે દળ અને વજનનો તફાવત સમજાવો. તો તમે શું લખી શકો? પદાર્થમાં રહેલો દ્રવ્યના જથ્થાને દળ કહેવાય, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. એનો SI એકમ કિલોગ્રામ છે, આનો SI એકમ કોણ છે? ન્યૂટન છે. બરાબર છે? તેને સાદા ત્રાજવા વડે મપાય છે. આને શેના વડે મપાય છે? તો આને સ્પ્રિંગ કાંટા વડે મપાય છે. આ અદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે. આનું મૂલ્ય દરેક જગ્યાએ અચળ રહે છે, આનું મૂલ્ય દરેક જગ્યાએ અચળ રહેતું નથી. તે ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે. આવા મુદ્દાઓ તમે બંને વચ્ચેનો તફાવત લખી શકો છો. તો ચલો પદાર્થનું પૃથ્વી અને ચંદ્ર ઉપર વજન છે એનો ગુણોત્તર લઈએ. કે ચંદ્ર ઉપર વજન છે અને પૃથ્વી પર વજન છે તો એનો ગુણોત્તર લઈએ તો શું થાય? કેટલો ફેર પડે છે ચંદ્ર અને પૃથ્વી ઉપર? તો ચલો જોઈએ. તો પદાર્થનું પૃથ્વી અને ચંદ્ર ઉપર વજનની વાત કરવામાં આવે તો સૌથી પહેલા વજનની ખબર છે કે ભાઈ વજન W બરાબર mg થાય. આ તો આપણે જાણીએ છીએ. અને g માટેનું એક સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે g બરાબર g કેપિટલ G m/r². આ સૂત્ર આપણે જોયું હતું ગુરુત્વ પ્રવેગ g અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. આપણે આગળના લેક્ચર્સમાં આને જોઈ લીધું છે અને આને આપણે સાબિત પણ કરી દીધું છે. g બરાબર g m/r². ચલો હવે m દળના પદાર્થની પૃથ્વી પર જો વજનની વાત કરવામાં આવે તો પદાર્થ કયો છે? m દળનો પદાર્થ પૃથ્વી પર વજન. ચલો અહીંયા લખીએ પૃથ્વી પર એટલે કે WE એટલે કે weight on earth કેટલું થાય? mge એટલે કે ગુરુત્વ પ્રવેગ g જેના ઉપર અર્થ એટલે કે પૃથ્વી ઉપર કેટલું થાય?
g આ m તો રહેશે જ m g ની જગ્યાએ આપણે શું લખી શકીએ કેપિટલ G m એટલે કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું વજન પૃથ્વીનું દળ ભાગ્યા r એટલે કે ત્રિજ્યા કોની પૃથ્વીની ચલો એવી જ રીતે m દળનો પદાર્થ ચંદ્ર પર વજન કરી લઈએ કેટલું થાય ચંદ્ર ઉપર વજન તો એવી જ રીતે weight on moon is equals to m g on moon એટલે ગુરુત્વ પ્રવેગ ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ બરાબર કેટલું થાય મિત્રો m g તો m ના એમ જ રહેશે બધી જગ્યાએ અચળ હોય m એટલે કે ચંદ્રનું દળ ભાગ્યા ના લખો ચાલે છે તો વર્ગ કરી દો ચંદ્રની ત્રિજ્યા બરાબર છે આ થઈ ગયું સમીકરણ નંબર 1 આ થઈ ગયું સમીકરણ નંબર 2 તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા શું થશે યાર 1 નો ગુણોત્તર Wm ભાગ્યા We બરાબર છે Wm કેટલું મૂલ્ય છે mg mm upon rm square m એટલે મૂન એટલે કે ચંદ્ર તો બધી વસ્તુ ચંદ્રની લખવાની ભાગ્યા me we એટલે કે weight on earth e છે અર્થ એટલે બધી જ વસ્તુ પૃથ્વીની લખવાની એટલે કે આ we આ કિંમત લખવાની ચલો m g તો બંને જગ્યાએ સરખું જ છે એટલે કટ થઈ જશે તો શું વધ્યું આ વધ્યું me હવે અંશનો છેદ એ છેદમાં આવી જાય છેદનો છેદ એ અંશમાં જતો રહે એટલે બદલાઈ ગયો ચલો આને આવી રીતે હું લખી શકું કે mm upon me ગુણ્યા બંનેના ઉપર વર્ગ છે એટલે re ભાગ્યા rm નો આખાનો વર્ગ કરી શકું 12 બંનેની ઉપર વર્ગ છે એટલા માટે હવે તમને ખબર હશે કે પૃથ્વી અને ચંદ્ર પૃથ્વીનું જે દળ છે ચંદ્ર કરતા 100 ગણું છે કેટલા ગણું છે પૃથ્વીનું જે દળ છે એ ચંદ્ર કરતા 100 ગણું છે તો શું થઈ જાય આપણે તો શું જોઈએ છે mm upon me આ me ને અહીંયા લઈ જાઓ છો અહીંયા લાવો તો mm upon me બરાબર 1/100 બીજી વસ્તુ કે ત્રિજ્યાઓની વાત કરવામાં આવે તો પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી છે પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્ર કરતા 4 ગણી મોટી ત્રિજ્યા છે તો આપણે તો શું જોઈએ re ભાગ્યા rm તો શું થાય 4/1 ચલો આ બંને કિંમતો આપણે એમાં મૂકી દઈએ તો શું થાય અહીંયા લખું છું શું થાય આમાં મૂકવાથી mm upon me એટલે કે 1/100 ગુણ્યા re upon rm 4/1 નો વર્ગ એટલે થઈ જાય 16/100 4 નો વર્ગ થાય 16 1 નો વર્ગ તો 1 જ થાય એટલે 100 ગુણ્યા 1 16 ગુણ્યા 1 16 એકા 100 16/1 જેને એપ્રોક્સિમેટલી આપણે 1/6 કહી શકીએ એટલે જોવા જઈએ તો પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન હશે એ ચંદ્ર ઉપર એના છઠ્ઠા ભાગનો થઈ જાય અથવા તો એને એમ પણ કહી શકાય કે ચંદ્ર ઉપર જેટલું વજન હશે
ત્યારે Wm/We બરાબર તમને મળ્યું 1/6. એટલે તમે શું લખી શકો? We બરાબર 6Wm. We બરાબર કેટલા થાય? 6 ગુણ્યા Wm. એટલે કે 6 ગણું થાય છે. બરાબર છે મિત્રો? ચલો હવે વાત કરીએ આગળના ટોપિકની. એ છે ધક્કો અને દબાણ. ખૂબ જ નાનો, ખૂબ જ સરળ અને આયોજિત. ધક્કાની વાત કરવામાં આવે તો ધક્કો થાય સપાટી ઉપર લંબ રૂપે લાગતું બળ. એ સપાટી ઉપર જે લંબ રૂપે બળ લાગે છે એને આપણે ધક્કો કહીએ છીએ. જેમ કે કોઈ વસ્તુ છે, આ બોર્ડ છે, એનો ધક્કો મારો તો આમ ધક્કો મારીશ એટલે કે સપાટીને લંબ રૂપે લાગતું બળ એને આપણે ધક્કો કહેવામાં આવે છે. એનો SI એકમ બળ છે એટલે SI એકમ થશે ન્યૂટન. બળ છે એટલા માટે એનો SI એકમ થશે ન્યૂટન. કેવી રાશિ રહેશે? સદિશ રાશિ. કેમ? બળ છે, એક દિશામાં તમે ધક્કો લગાવો છો, એક દિશામાં બળ લગાવો છો એટલે કે સદિશ રાશિ. અને ધક્કાની જે અસર છે એ ક્ષેત્રફળ પર ડિપેન્ડ કરે છે. કેમ મિત્રો ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે છે? તો ચલો મારી પાસે એક પેન છે અને આ માર્કર છે. માર્કરનો જે ઉપરનો ભાગ છે જુઓ કેટલું ક્ષેત્રફળ છે અને પેનનો જે આ પોઈન્ટ વાળો પાર્ટ છે એનું કેટલું ક્ષેત્રફળ છે. હવે તમે જોશો કે હું આ માર્કરના ઉપર જેટલા મૂલ્યનો ધક્કો લગાવું એટલા જ મૂલ્યનો ધક્કો જો પેન ઉપર લગાવું તો શું થાય? તો બંનેમાંથી અસર શેમાં મને વધારે થશે? તો જ્યારે અસરની વાત કરવામાં આવે તો પેનના પોઈન્ટ ઉપર મને વધારે અસર થશે. કેમ? કેમ કે એનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું છે, આનું ક્ષેત્રફળ વધારે છે. તો જો ધક્કાની અસરની વાત કરવામાં આવે તો જેટલું ક્ષેત્રફળ ઓછું ધક્કાની અસર વધારે, જેટલું ક્ષેત્રફળ વધારે ધક્કાની અસર ઓછી. તો એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. અને દબાણ એટલે શું મિત્રો? તો દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતો ધક્કો. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ તમે કેટલો ધક્કો લગાવો છો એને દબાણ કહેવાય. બરાબર? જેમ કે હું આ બંધ માર્કરથી ધક્કો લગાવો અને જે આ પેન છે ક્ષેત્રફળ ઓછું છે અને હું ધક્કો લગાવો તો શું અસર થાય? તો આ પેન મને વધારે વાગશે. તો એના સૂત્ર ઉપર શું બને? વાક્ય ઉપર સૂત્ર શું બને? દબાણ એટલે કે જેને પ્રેશર કહીએ છીએ આપણે, P બરાબર ધક્કો એટલે એક પ્રકારનો બળ છે એટલે F ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે એરિયા એટલે કે A. એટલે દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. હવે આ સૂત્ર ઉપરથી એનો SI એકમ બનાવી શકાય? કેમ નહીં બનાવી શકાય? ધક્કો એક પ્રકારનું બળ છે એટલે ન્યૂટન ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો થાય મીટર સ્ક્વેર. ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર. તો અહીંયા તમારો એકમ થઈ જશે ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર. ચલો આગળ વધીએ. કેવી રાશિ થઈ જશે? અદિશ રાશિ થઈ જશે. કેમ? દબાણ તો તમે કોઈ પણ ડાયરેક્શનમાં લગાવો એને દિશા સાથે કોઈ નિસ્બત નથી. એનું ફક્ત મૂલ્ય આપણને મળે છે તમે કેટલો દબાણ, કેટલો ધક્કો લગાવ્યો, કેટલું દબાણ લગાવ્યું. એટલા માટે કેવી રાશિ થઈ જાય છે? અદિશ રાશિ થઈ જાય છે. અને પાસ્કલ નામનો ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો. એ પાસ્કલ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકની યાદમાં આપણે એના એકમને પાસ્કલ પણ કહી શકીએ છીએ. જેમાં બળનો એકમ ન્યૂટન આવ્યો એમ દબાણનો એકમ આપણે છે પાસ્કલ, જેને કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર છે મિત્રો? આપણે 5 ટોપિક જોયા. દ્રવ્યમાન એટલે કે દળ, વજન, ધક્કો, દબાણ. દ્રવ્યમાન એટલે દળ અને વજનનો તફાવત મોસ્ટ ટાઈમલી છે. આ ધક્કો અને દબાણ ટૂંકા પ્રશ્નોમાં વ્યાખ્યામાં પૂછાઈ શકે છે. અને પદાર્થ પૃથ્વી અને ચંદ્ર પર વજન એનો ગુણોત્તર 1/6 થાય. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. તો આ 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નોનો તમારે અભ્યાસ કરવાનો છે. કંઈ પણ ડાઉટ હોય તમારે નોટ ડાઉનમાં લખી લેવાનું છે. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ
પ્રશ્ન હોય તો તમે WhatsApp દ્વારા ઇન્ફોર્મ કરી શકો છો અથવા તો તમે જ્યારે રૂબરૂ શાળામાં આવો સ્કૂલમાં આવો ત્યારે મને મળી શકો